રાજકોટ યુનિટી ફાઉન્ડેશન દ્વારા તારીખ 11 જાન્યુઆરીના રોજ 150 ફૂટ રિંગ રોડ ફરસાણા ચોક ખાતે 81 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે તેમજ સમૂહ લગ્ન દરમિયાન દીકરીઓને 100થી વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે। આ સમૂહ લગ્ન દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મનસુખ માંડવિયા તેમજ દાતાઓ દ્વારા કન્યાદાન કરવામાં આવશે। આ અંગે વધુ વિગત યુનિટી ફાઉન્ડેશનના અગ્રણીઓ દ્વારા અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। હરેશ કાનાણી, યુનિટી ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ। અમે યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી 81 જરૂરિયાતમંદ અને માતા પિતા વિહોણી દીકરીઓનો પહેલો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ। એમાં સી.આર. પાટીલ સાહેબ, મનસુખભાઈ માંડવિયા સાહેબ, રાઘવજીભાઈ પટેલ અને અસંખ્ય નામાંકિત ગુજરાતના આગેવાનો, રાજકીય આગેવાનો અને દાતાઓ, ઉદ્યોગપતિઓ અમારા આ આયોજનમાં પધારવાના છે। એમનો અમને પુષ્કળ આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે। આજની તારીખે પણ અમને 2 આર્થિક સહયોગ માટેના અત્યારે આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમને ફાળો નોંધાવવા માટે ફોન આવી ચૂક્યા છે। આના અંતર્ગત અમે 4 તારીખે લોક ડાયરાનું આયોજન કર્યું હતું। ત્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ પણ અમારા આ આયોજન જોઈને અમને તરત જ આવવા માટે હા પાડી અને અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। એ જ અમારી સફળતાનું સોપાન છે। અમે ખૂબ જ આગળ વધી શકીએ એવો અમને પૂરો ભરોસો છે, કારણ અમને અમારી યુનિટી ટીમ એવડી મોટી છે એની પણ અમને વિશ્વાસ છે અને દાતાઓ પણ અમારી સાથે છે। એટલે અમે આવતા વર્ષે આનાથી પણ વિશેષ અને બહોળું આયોજન કરવા માટે શક્તિમાન અત્યારથી જ અમારી ટીમ થઈ ગઈ છે। અમે દર વર્ષે પ્રાચીન નવરાત્રિ, વૈદિક હોળી, દર મહિને સુવર્ણપ્રાશન ટીપાનો નાના બાળકોનો કેમ્પ કરીએ છીએ અને આવતા વર્ષે 201 દીકરી, સર્વજ્ઞાતીય દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવા માટેનો અત્યારથી જ સંકલ્પ લીધેલો છે અને અમે કરશું જ। અમારે સારા કાર્યો આપના માધ્યમથી પણ અમે કરવા માટે તત્પર છીએ।